તમને બધાને નવા સમાચાર સાથે ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે કીર્તિ દીદી આવા લુખાને શું તમે વાયરલ કરો છો, ફેમસ કરો છો, જવાબ આપો છો. તો નમસ્કાર બધા ગુજરાતી મિત્રોને, તો સ્વાગત છે આપણી આ ન્યૂઝ 2 યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાના છીએ કીર્તિ પટેલ વિશે. તો કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે, એની અંદર એમને મોટો એક ખુલાસો કર્યો છે. તો વિડીયોમાં તમે આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, તેથી કરીને તમને આવા નવા સમાચાર સૌથી પહેલાં જોવા મળે. તમને બધાને નવા સમાચાર સાથે ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે કીર્તિ દીદી આવા લુખાને શું તમે વાયરલ કરો છો, ફેમસ કરો છો, જવાબ આપો છો. તો હું છે ને આ જયેશ ઠાકોરને એટલા માટે જવાબ આપું છું કે આજે એને જે ઝંડા લઈને ફરે છે ને સમાજના, તો એ સમાજના કેવા કેવા લોકોનું કરી નાખ્યું છે ખાલી તમે જુઓ. અને પાછો એની જાતને એક્ટર કહે છે. હા, તો એક્ટર શું હે? છોકરીઓને એક્ટિંગમાં લેવાના 2-2 લાખ 3-3 લાખ. હે, તારી પહોંચો બુક બતાવું તને. અને આપણે આને ફેમસ એટલા માટે કરવો છે કે લોકોની જાગૃતતા માટે, કે ખબર પડે કે આ ચીટર ઉપર ભરોસો કરાય કે ના કરાય, એના માટે. હવે ઓલું 1.5 વર્ષ પહેલા ઓલી ગાય માતા વાળી આપણે કામરેજ વાળો કેસ થયો ને, એનું રેકોર્ડિંગ લાવેલા પાછો. અરે એવા રેકોર્ડિંગ થી મને કઈ ફેરાય ન પડે. ઓ જયેશ ઠાકોર, પણ હવે તે જે સુરેન્દ્રનગર જિલ્લામાં તારા રાજકોટની અંદર તારી સગી બેનનું પણ ગાળ્યો, અને સગી બેન એક પાસી આવી, બોલો, એના જીજાજી નામે ગાડી લીધી, પછી પૈસા ભર્યા નહીં, બરાબર, એટલે તો જીજાજીની બેનને મૂકી ગયા. પેલા તારા ઘરમાં તારી બેન બેઠી છે ને ઘરમાં, એને મોકલ હારે પેલા, પછી કોકની દીકરીઓના ચાળા કરાય. હા, જયેશ ઠાકોર ઉભો રે, તાર ફોટો મૂકું. આમ જો આ જયેશ ઠાકોર છે, ગામના ગાડિયા કરવા છે, બરાબર. અને આને કેટલાના ચીટિંગ કર્યા ને હું તમને કાલે બધું લિસ્ટ આખું મોકલીશ, બરાબર, ફરિયાદ સહિત, એટલે ભાઈને ખબર પડે. હા ભાઈ, બિચારી છોકરીઓને એક્ટિંગના નામે બિચારી પાસે કેટલા રૂપિયા લઈ લે, અને છોકરીઓ સાથે બહુ ખોટું કરે છે. શૂટિંગમાં એક્ટિંગમાં લેવાની, અને બાર બેઠો. વાહ ભાઈ વાહ. અને પાછો આજે જૂનું રેકોર્ડિંગ મૂકીને કે મેં કીર્તિ પટેલને દોડાઈ ઊભા રોડે, કે મારું કોઈ નામ ન લેવે, હાલ નીકળ પેલી ફુરસતે હાલી છૂટો છું. હે, આમ જો એના ફોટા એવા આ છોકરીઓ નાખ્યા છે, જો ખાલી ફોટા જો, શૂટિંગના નામે બીજા. અને પાછો સમાજના ઝંડા લઈને ફરવું છે મારા બેટાને, સમાજના ઝંડા લઈને, અને સમાજના ભોળા લોકોનું કરી નાખવું છે. તમને રિવોલ્વર કઢાઈ દઈશ ને, આ તમ તારા રેકોર્ડિંગ છે બધા. તને કોને ઠેકો આપ્યો રિવોલ્વર કઢાઈ દેવાનો? 5-5 લાખ રૂપિયા ઉઘરાઈ લેવાના. હે, જેનો મેં વિડીયો અત્યારે પોસ્ટ કર્યો એનું ખાલી જો, બિચારાએ ઘરેણું વાંચવા આપ્યું હતું, અને એનું ઘરેણું ખાઈ ગયો, 5 લાખ રૂપિયા ખાઈ ગયા. હે, આવા ગરીબોનું ખાઈ જાસ તું? ઓલા ચૂંટણીમાં ઉભો રહ્યો તો તે 200 વોટ નો મળ્યા, 200 વોટ નો મળ્યા, બોલો. અને ચૂંટણીમાં ઉભો રહ્યો પાછો, ત્યાં ઓલા મંડપ સર્વિસ વાળાના ને બધાના પૈસા બાકી છે. એટલે ધારા ડુંગરી ના કેટલાય પૈસા ખાઈ ગયો છું.
એવા તો ઘણા બધા છે ને, એવી છોકરીઓ ઘણી બધી છે. આ જોવો પહોંચો બતાવું તમને. આ પહોંચ આપે અને આ 1.5 લાખ રૂપિયા લીધેલા છે. બરાબર, જોવો. મારા બેટો સમાજના ઝંડા લઈને ફરવું છે અને લોકોના ગાળિયા કરવા છે. ભાઈ પેલા સમાજનું હારું કર અને પછી કોકને ગાળો દે છે. બાકી કીર્તિ પટેલને ખોટી રીતના ખોટા મામલામાં ફસા. જ્યારે માણા કોઈ વ્યક્તિ તમને પહોંચી ન શકે ને ત્યારે સમાજને વચમાં લાવે. પણ આ પબ્લિક છે, આ ગુજરાત છે કે ગાંડી નથી કે લોકો તારા જેવાની વાતમાં આવે. હો, પબ્લિક બહુ હોશિયાર છે. પબ્લિકને કઈ દેખાડવાની કે કહેવાની જરૂર નથી. પબ્લિકને ખબર પડે છે કે શું સત્ય છે ને શું ખોટું છે. જો કીર્તિ પટેલ છાતી ઠોકીને જો સચ્ચાઈ કહેતી હોય ને મીડિયા સમક્ષ, તો કાંઈક તો હશે, કાંઈક તો હશે. માણસ આટલું આમ હિંમત કરીને મીડિયા સમક્ષ ચેલેન્જ આપીને ક્યારે બોલતું હોય? સચ્ચાઈ હોય ત્યારે જ. અને ભાઈ આ કોઈ સમાજનો ઝઘડો નથી. મારા બેટાઓ પહોંચી નો એકો એટલે સમાજને વચ્ચે લાવવાનો નહીં. પણ મને તો મારી જીવડી ઉપર ગર્વ રહે જિંદગીભર કે કીર્તિ પટેલ ક્યારેય કોઈ જ સમાજ માટે નથી બોલી. હારા કલાકારોને માફી માંગવી પડી છે. હારા કલાકારો કોઈ સમાજ માટે બોલી ગયા છે, પણ કીર્તિ પટેલની જીભ ભલે કડવી હોય પણ ક્યારે સમાજ ઉપર નથી બોલી હો. એને તો ગર્વ રહેશે.